એટલું રહેવું જોઈએ અને આવા કાર્ય દ્વારા લોકોને એક સારો સંદેશો આપણે પહોંચાડી શકીએ છીએ અને બધા એકબીજાની નજીક આવે છે. એક જ્ઞાતિનો એક સમૂહ તો નજીક આવે જ છે. કદાચ બધાય આપણે એવું શક્ય ના બને. હું કહું છું એ તો એક આદર્શવાદી વાત છે. બધા જ કઈ સર્વ જ્ઞાતિ જ કરી શકે ન થઈ પણ ક્યારેક કોઈ ગરીબને તમારી સાથે જોડવાનો મોકો મળે તો એમાં પણ આપણે એને જોડી દઈએ તો ઉપરવાળો જે પરમાત્મા છે એના આશીર્વાદ જે આપણને મળે જ છે એ વિશેષ મળતા રહે. કૃષ્ણ પરમાત્માને એટલા માટે તો એ જગત ગુરુ કહેવાય કે આપણે ભલે આપણા સમાજને આપણે એને આપણા જ ગણીએ છીએ પણ એને તો આખી દુનિયાને માનવ સમાજને એક બોધ આપ્યો છે, એક આદેશ આપ્યો છે, એક મોટો આશીર્વાદ એવો આપ્યો છે કે સુખી સુખી થવાની ચાવી આપી છે. અને એ જે શ્રીમદ ભગવદ ગીતા છે ને આ દરેક નવ દંપતીઓમાં એક દંપતીને નહીં મળ્યું હોય. એ શ્રીમદ ભગવદ ગીતાનું ગુજરાતી અનુવાદ છે. એનું નામ છે ગીતા ધ્વનિ.